રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી શાંતિ દેવીનું ચરિત્ર ચાલે છે. શાંતિ દેવીના ચરિત્રની અંદર આપણે આગળ વધીએ તો આપણે જોયું કે ઘરે પણ એને માતા પિતા ધામ પધારી ગયા એટલે દુઃખ હતું. ભાઈ અને ભાભી હરખી રીતે હાચવતા નહોતા અને સાસરે આવ્યા તો પતિ અને સસુર તો સારા હતા પણ સાસુ સારા હતા નહીં. સાસુ થોડીક ત્રાસ દેવા વાળા હતા, છતાં પણ બધાય દુઃખ સહન કરીને પણ એ ઘરમાં પડ્યા હતા. એમ કહે છે કે શાંતિને અનેક પ્રકારે દુઃખ દેવામાં આવ્યા તો પણ એને આનંદ જ મળતો હતો. જો આ એક ભક્તનું લક્ષણ છે કે દુઃખમાં પણ એ પ્રિયતમ પ્રભુની પ્રસન્નતા જોઈને પ્રસન્ન રહેશે. એને એવું લાગશે કે મારો પ્રભુ જો મને દુઃખ દઈને પ્રસન્ન થતો હોય તો એ દુઃખ પણ મને કબૂલ છે. હું એ દુઃખ પણ કબૂલ કરું છું કે જે દુઃખના કારણે મારા પ્રિયતમ પ્રભુ પ્રસન્ન થતા હોય. આ પ્રેમી ભક્તનું લક્ષણ. શાંતિબેનને ખબર પડી ગઈ કે દુઃખ દઈને જ જો મારો પ્રિયતમ પ્રભુ પ્રસન્ન થતો હોય તો એ દુઃખ મારા માટે આનંદ જ છે. દુઃખ દુઃખ છે જ, દુઃખ જ નથી મારા માટે. મને આ વાત ગમે છે. ભગવાનની પ્રસન્નતામાં જ આપણી પ્રસન્નતા હોવી જોઈએ, તો જ તમે ભક્તિ કરી શકશો, નહીતર ભક્તિ કરવી મુશ્કેલ છે. અને પ્રભુની પ્રસન્નતામાં જ આપણી પ્રસન્નતાને આપણે જોડી દેવી જોઈએ. એનાથી ઉત્તમ રસ્તો બીજો એ કઈ નથી. આવી વસ્તુ છે. તો શાંતિબેન તોય એમાં પ્રસન્ન રહેતા અને ઘરના બધાય કામકાજ એને એકલાને કરવા પડતા. શાંતિબેન તો એકલા હોવા છતાં પણ ઘરના બધાય કામકાજ પોતે કરતા અને સદાય સસુરાલ વાળાને પ્રસન્ન રાખવાની ચેષ્ટા કરતા. જો આ ગ્રહસ્થ આશ્રમનો ધર્મ છે કે જ્યાં સુધી તમે ગ્રહસ્થની અંદર રહ્યો ત્યાં સુધી બધાને પ્રસન્ન રાખવાની ચેષ્ટા કરો. પછી પ્રસન્ન થાય કઈ નહીં, તમારું કર્તવ્ય પૂરું થઈ ગયું. તમારું કર્તવ્ય ભગવાને જોઈ લીધું. પછી બીજાનું જે થવું હોય થાય. પણ તમારે જો તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તો હંમેશા એવી ચેષ્ટા કરવી જોઈએ કે આપણા દ્વારા બધા પ્રસન્ન રહે. એવી ચેષ્ટા ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ તો કરવી પડશે એવું મારું માનવું છે. એ જ ભક્તનું અસલ લક્ષણ છે. ભલે થોડું કષ્ટ આવશે, દુઃખ આવશે, ત્યારે ભજન ઘટાડીને પણ એની સેવા કરવી પડશે, તો પણ પ્રસન્ન રહેવું કે મારો પ્રિયતમ પ્રભુ જેમાં રાખે એમાં જ હું પ્રસન્ન છું. બસ પ્રેમમાં કોઈ દી શરત નથી હોતી કે પ્રભુ ભજનનો જ રસ આપે, મારી પાસે ભજન જ કરાવે. આ એમ નહીં, તું ઘરના કામ કરાવીને પ્રસન્ન હો તો એ કબૂલ છે. તું દુઃખ દઈને જે તું કરી, પણ એટલું ખરું હોય ને, સ્મૃતિ ના ભૂલાવી જોઈએ. પછી ઘરના કામ કરતા કરતા તમે પ્યોર માયામાં વયા જાઓ, પછી ઘરનાની ખુશીમાં જ બધું માનવા માંડો ને ભગવાન ભૂલાઈ જાય. તો એમ નહીં, અંદર ઈશ્વરનું સ્મરણ રહેવું જોઈએ કે ભગવાનના નાતે હું આ બધી સેવા કરું છું. એવું થોડુંક અંદર રહેવું તો જોઈએ કે હું આ કર્મ ઈશ્વર માટે કરું છું, મારા માટે નથી કરતો. આવો એક માનસિક ભાવ રહેવો જોઈએ. તો તમે ઘરનાઓને ખુશ રાખશો તો ભજન બની જશે. આવી વસ્તુ છે. તો સસુરાલ વાળાને પ્રસન્ન રાખવાની ચેષ્ટા કરવી જોઈએ. પછી એવું કે છે, એક સમય ઉનાળાની ઋતુ હતી, બપોરનો સમય હતો અને છત ઉપર અસ્તવ્યસ્ત અવસ્થામાં કંઈક વિચારતા હતા શાંતિદેવી. ત્યાં એકાએક એને દિવ્ય જ્યોતિ દેખાડી. ભર બપોરે ઉનાળામાં એ છત ઉપર ઉભા હતા ને, એટલે એને એક જ્યોતિ દેખાય અને એ જ્યોતિ એના શરીરમાં હમાઈ. પછી તો એને એટલો હરખ આવ્યો, એટલો આનંદ આવ્યો, એની અંદર એટલો દિવ્ય શક્તિનો સંચાર થયો કે એ બમણા ઉત્સાહથી ઘરની દેખરેખ રાખવા. બમણા ઉત્સાહ
આપણે એમ થાય કે આવું હોય, ભગવાન મળે તો આપણે એમ થાય કે કામ છૂટે, કામ વધે નહીં. તો કે શાંતિબેન ગ્રહસ્થ આશ્રમમાં કામ કરતા કરતા કેમ ભગવાન મળે ઈ દેખાડવા માટે આવ્યા હતા. એનો લોક સંગ્રહ જ ઈ હતો. એટલે ભગવાન મળ્યા પછી એને બમણી શક્તિ આવી ગઈ કામ કરવાની, અને બમણી શક્તિથી એ કામ કરવામાં લાગી ગયા. શાંતિદેવી આવું બની શકે. અમારા બાબા બમણા ભજનમાં લાગી ગયા, કારણ કે ભજનનો લોક સંગ્રહ કરવા આવ્યા છે. રમેશ બાબા બમણા પ્રચારમાં લાગી ગયા હતા. શું કામ? તો કે ભજનનો પ્રચાર કરવા આવ્યા હતા. એટલે ભગવાન મળ્યા પછી જેના દ્વારા જે પ્રચાર કરાવે ને એમાં એને શક્તિ મળવા, બિલકુલ એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે એ તો બમણા ઉત્સાહથી ઘરના કામ કરવા માંડી, બમણા ઉત્સાહથી પ્રભુનું ભજન કરે છે, પ્રભુને યાદ કરે છે, અને મસ્ત પ્રભુમાં દિવસો જાય છે. કારણ કે હવે તો સાક્ષાત્કાર થઈ ગયો ને, સાક્ષાત્કાર થઈ ગયો એટલે હવે તને સાસુ સસરા શું બોલે છે, શું નથી બોલતા, ઈ તરફ પણ હવે એનું ધ્યાન જાતું નથી. કારણ કે એના તરફ એને હવે કોઈ મતલબ જ નથી. આવી વસ્તુ છે. તો ઈ દિવસ પછી ભગવાનનો સાક્ષાત્કાર થયો. ઈ દિવસ પછી નિત્ય પ્રાતઃ કાલ સ્નાન કરીને રામાયણનો પાઠ કરવામાં. જો હવે શક્તિ આવી ગઈ નવી ભગવાન તરફથી, એટલે રોજ પ્રાતઃ કાળ ઉઠીને રામાયણનો પાઠ કરે પહેલેથી ક્રમપૂર્વક. ભલે પછી એક અધ્યાય વચાય કે 2 અધ્યાય કે જે હોય, પણ ઈ તુલસીકૃત રામાયણનો પાઠ કરવા માંડ્યા. સૂર્યોદય પહેલા જ ઉઠી જાય અને રામાયણનો પાઠ કરે, અને સૂર્ય ઉગે પેલા તો ઘરના બધા કાર્ય કરી નાખે, વાસીદાના જેટલા કામ હોય એ બધા કરી નાખે. તોય સાસુ તો એને દુઃખ દેતી હતી, પણ જેને ઈશ્વર મળી ગયો હોય એને કોઈ દુઃખ અસર કરતું નથી. ઈશ્વર પ્રાપ્તિ પછી કોઈ તમને ગમે એટલા સંકટ દેવાનો પ્રયત્ન કરશે ને, તમને એ સંકટ અસર જ નહીં કરે ને. કારણ કે ભગવાનને મળવાનું જે સુખ છે એ સુખ સામે સંસારના તમામ દુઃખો ટીપા બરાબર જેવા લાગશે. ઈશ્વરને મળવાનું સુખ એવું છે, દિવ્ય સુખ છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. તો સાસુ સતાવતા, પણ સાસુની ઈ જાજી પરવા કરતા નહીં. આવી વસ્તુ છે. સાસુ એને પૂજા અર્ચનામાં લિપ્ત જોઈને કૂઢી ગઈ એટલે ક્રોધ કરે છે. સાસુને ખબર પડી ગઈ કે આ તો પૂજા અર્ચનામાં જ લાગી ગઈ છે, એટલે સાસુ થોડો ક્રોધ કરે છે અને એને એક રૂમની અંદર પૂરી દે છે. એ રૂમમાં ભૂસા ભરેલા હતા, કંડા એટલે છાણા, ઈંધણ એટલે છાણા અને લાકડા અને એ બધાનો સંગ્રહ હતો. ભૂસું, છાણા ને લાકડા એ ઈંધણના ઘરમાં પૂરી દીધા શાંતિબેન. કારણ કે સાસુને ગમ્યું નહીં કે આ તો આખો દી પૂજામાં જ લાગેલી રહે છે, પૂજા પાઠમાં જ લાગેલી રહે છે. એટલે સાસુને ગમ્યું નહીં, એટલે સાસુએ એને છે ને પૂરી દીધા રૂમની અંદર એને પૂરી દે છે સાસુમાં. તો રૂમની અંદર પૂરી દીધા ને પછી આને તો અહીંયા આનંદ હતો, કારણ કે એ તો પ્રભુની મરજીમાં મરજી ભેળવીને જીવતા હતા શાંતિબેન. એટલે શાંતિબેનને ત્યાં પણ આનંદ જ હતો. અને 6 દિવસ સુધી એ રૂમની અંદર સાસુએ પૂરી રાખી. 6 દિવસ સુધી કોઈ એની ખબર પણ ન લીધી. પણ 7મા દિવસે સવારે અચાનક જ તાળું પડી ગયું અને દરવાજા આપને આપ ખુલી ગયા. તાળું પડી અને દરવાજા આપને આપ ખુલી જાય છે. જોરથી ઘંટાનાદ થવા માંડ્યો, શંખ વાગવા માંડ્યો, પૂ કરીને શંખ વાગવા માંડ્યો, જોરથી ઘંટાનો નાદ થવા માંડ્યો. બધા ઘરવાળાને એમ થયું કે આ શું થયું, આ રૂમમાંથી શંખ અને ઘંટાનો નાદ કેમ સંભળાય છે? તો બધા રૂમની અંદર આવ્યા તો શાંતિ દેવી ભગવાનના ધ્યાનમાં લીન હતા, અને રૂમની અંદર એક નાનકડો દીવડો બળતો હતો, અને શાંતિ દેવીના મુખમાંથી રામ 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 એ મંત્રનું ઉચ્ચારણ થતું, અને કમરામાં આખી એક દિવ્ય જ્યોતિ વ્યાપેલી હતી. મતલબ શાંતિ દેવીના શરીરમાંથી જે પ્રકાશ નીકળતો હતો એ પ્રકાશના કારણે આખા મંદિરની અંદર એક દિવ્ય જ્યોતિ વ્યાપી ગઈ. નિશ્ચિત દિવ્ય જ્યોતિ વ્યાપી ગઈ એવું હતું. અચાનક કમરાની છત ફાટી
છત ફાટી ગઈ, રૂમની છત જ ફાટી ગઈ. બધાએ આશ્ચર્યથી જોયું તો કમરાના ચોકી પણ નહોતું, દીવડો પણ નહોતો, શાંતિબેન પણ નહોતા, અને સ્વદેહે શાંતિબેન ભગવાનની જ્યોતિમાં લીન થઈ ગયા. છત ફાટી, એ છત ફાટી એટલે એના પ્રાણ પંખેરું શરીર બધું છત ફાડીને નીકળી ગયું, અને રૂમની અંદર કાંઈ વધ્યું નહીં, બાળવા માટે લાશ પણ વધી નહીં, કારણ કે શાંતિ દેવી દિવ્ય જ્યોતિની અંદર સમાઈ ગયા છે. આવી વસ્તુ છે. તો આ શાંતિ દેવીનું ચરિત્ર હતું, જે ચરિત્ર વિશ્રામ લે છે. આપણે ભક્ત ચરિતાંક માંથી કથા ચાલે છે. હવે આપણે ભક્ત ચરિતાંક માંથી બીજા આગળના ચરિત્રમાં પ્રવેશ કરીએ. રસિક ભક્ત ભારતેન્દુ હરિશ્ચંદ્ર, બહુ મોટું નામ છે ભારતેન્દુ બાબુ. ભારતેન્દુ હરિશ્ચંદ્ર નું મોટું નામ છે. એના ચરિત્રની ઝલક જોઈએ. એના ચરિત્રની ઝલક જોઈએ તો ભારતેન્દુ બાબુ, ભારતેન્દુ હરિશ્ચંદ્રજી પરમ વૈષ્ણવ હતા અને મહાભાગવત હતા. વૈષ્ણવ હતા, વલ્લભ કુલના વૈષ્ણવ હતા ભારતેન્દુ હરિશ્ચંદ્ર. અને એમ કહે કે એની કવિતા જયદેવ જેવી શ્રૃંગાર રસથી ભરપૂર, રાધા કૃષ્ણજી શ્રૃંગાર રસથી ભરપૂર કવિતાઓ લખતા, અને વિરહમાં ચંડીદાસના પદ જેવી કવિતા લખતા, અને પ્રેમી વિદ્યાપતિ જેવા પદ લખતા. આ જયદેવ કવિ, ચંડીદાસ ને વિદ્યાપતિ, આ ત્રણેયની કવિતાઓ સ્વયં ચૈતન્ય મહાપ્રભુ પણ સાંભળતા, અને ચૈતન્ય મહાપ્રભુ પણ આની કવિતાઓને માથે મૂકીને નાચતા. એવી દિવ્ય કવિતાઓ આ રસિક સંતોએ લખેલી છે. દિવ્ય કવિતાઓ ચંડીદાસ, વિદ્યાપતિ. હું તો ગોતું છું કે ક્યાંય બંગાળીનો અનુવાદ મળે તો આ મહાપુરુષોની કવિતાનું આસ્વાદન કરીએ, પણ મળતી નથી ક્યાંય. કદાચ બંગાળીમાં ક્યાંક મળતી હશે તો મારો ભગવાન જાણે. પણ ભારતેન્દુ હરિશ્ચંદ્રજી, આ ત્રણેય કવિઓનો સંગમ એકની અંદર જોવા મળતો. ત્રણેય કવિઓ જાણે એકની અંદર હોય એવું લાગતું. એવી સરસ કવિતાઓ રાધા કૃષ્ણ માટે ભારતેન્દુ હરિશ્ચંદ્રજી લખતા. ભારતેન્દુ હરિશ્ચંદ્રનો જન્મ 9 સપ્ટેમ્બર 1850 ની અંદર થયો, અને કુલ 35 વર્ષ જીવે છે. કેવળ 35 વર્ષ. 60, 70, 80, 1885 માં તો વયા પણ ગયા. કુલ 35 વર્ષનું જીવન એમનું હતું ભારતેન્દુ હરિશ્ચંદ્ર. અને કાશીની અંદર એક પ્રસિદ્ધ વૈષ્ણવ પરિવારની અંદર ભારતેન્દુ બાબુનો જન્મ થયો છે. એના માતા પિતા કાશીના હતા અને વલ્લભ કુલના વૈષ્ણવ હતા. બહુ ઉચ્ચ કુળ અને ઉચ્ચ ખાનદાન હતું. આવી વસ્તુ છે. એનું કુળ સુખી સમૃદ્ધ હતું, પૈસે ટકે પણ સુખી હતું. પૈસે ટકે ભારતેન્દુ હરિશ્ચંદ્રજીને કાંઈ જાજી કમી હતી નહીં. અને ઇતિહાસ પ્રસિદ્ધ શેઠ અમીચંદના વંશજ હતા. મતલબ ઇતિહાસમાં શેઠ અમીચંદનું મોટું નામ છે. વર્ષો પહેલા હશે, 500-1000 વર્ષ પહેલા શેઠ અમીચંદ. એ શેઠ અમીચંદના વંશમાં ભારતેન્દુ બાબુનો જન્મ થયો. અને ભારતેન્દુ બાબુની શિક્ષા દીક્ષા પણ ઉત્તમ રીતિથી થઈ, કારણ કે પૈસા